સુરતમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ છે। પાલ વિસ્તારમાં વગર વરસાદે ભરાયા છે પાણી। સુરત મહાનગરપાલિકાની બેદરકારી, રહીશો પરેશાન। પાલ કેનાલ રોડ પર પાણી ફરી વળ્યા। પાઇપલાઇનમાં ભંગાણને કારણે રસ્તા પર પાણી। 2 દિવસથી આ જ સ્થિતિ છે, કોઈ એક્શન પણ લેવામાં નથી આવ્યું। સ્થાનિકોની ફરિયાદ છતાં મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં નથી આવ્યું। 2 દ્રશ્યો જોઈ રહ્યા છો। બંને દ્રશ્યો સુરત શહેરની અંદર કે જ્યાં આગળ કોર્પોરેશન સૂતું હોય તે પ્રમાણેની પરિસ્થિતિના પુરાવા અમે આપની સમક્ષ લઈને આવ્યા છે કે જેમાં ભર શિયાળે જાણે ચોમાસું બેઠું હોય તેવા દ્રશ્યો જોવા મળશે। પરંતુ આ પાણી જે છે તે આકાશમાંથી વરસેલું નહીં, જમીનમાંથી લીક થયેલું છે। મહીસાગરની અંદર સુજલામ સુફલામ કેનાલમાં પડ્યું છે ગાબડું। ખાનપુરના બામરોડામાં કેનાલમાં 4 જગ્યાએ ગાબડા છે, જેનાથી કેનાલ લીકેજથી પાણી વહીને ખેતરોમાં ફરી વળ્યા છે। 10 થી 15 ખેતરોમાં ઘઉં, ચણા સહિતના પાક ધોવાયા છે। અધિકારી સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। મહત્વનું છે કે સુજલામ સુફલામ કેનાલ મારફતે રાજ્યના 9 જિલ્લાઓમાં સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવે છે। સુજલામ સુફલામ કેનાલમાં હાલમાં 600 ક્યુસેક પાણી છોડવામાં આવેલું હતું। જોકે સુજલામ સુફલામ કેનાલ ઇન્ચાર્જને જાણ થતાં પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું અને અધિકારીઓ સહિતની ટીમે કેનાલ સમારકામની કામગીરી હાથ ધરી। આણંદ જિલ્લામાં તાપમાનનો પારો નીચે આવતા બીમારીઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે। શહેરમાં શરદી, ઉધરસ, તાવના કેસો સતત વધી રહ્યા છે, જેને લઈ હોસ્પિટલોમાં પણ દર્દીઓને લાંબી કતારો લાગી છે। આ સાથે અસ્થમાના કેસોમાં પણ વધારો થયો। જ્યાં આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। અમારી ઓપીડી 2094 છે, 1 અઠવાડિયાની ઓપીડી, જેમાં અમારે 107 દર્દીઓ એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન વાળા નોંધાયેલા છે। બાળક દર્દીઓની જે 2000ની ઓપીડી છે એમાંથી 700ની ઓપીડી બાળક દર્દીઓની છે અને જે 107 જે કેસ નોંધાયા છે એમાંથી 50 એક્યુરેટ રેસ્પિરેટરીના જે દર્દીઓ છે ઓપીડીમાં નોંધાયેલા એ બાળકોના છે। છોટાઉદેપુરના નસવાડીમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એક સાથે 90 મહિલાઓને ફેમિલી પ્લાનિંગના ઓપરેશન માટે લાવવામાં આવી। આરોગ્ય કેન્દ્રમાં 30 બેડની સુવિધા સામે 90 મહિલાઓને બોલાવાઈ। છોટાઉદેપુર જિલ્લામાં ફેમિલી પ્લાનિંગના ઓપરેશન માટે સર્જન ન હોવાથી નર્મદા જિલ્લામાંથી બોલાવવામાં આવે છે। બીજા જિલ્લામાંથી સર્જન આવતા હોવાથી મહિલાઓને એક સાથે બોલાવવામાં આવે છે અને ઓપરેશન કરવામાં આવે છે। જોકે ઓપરેશન કર્યા બાદ આ મહિલાઓને ક્યાં સુવડાવવામાં આવશે તે સવાલ છે। આદિવાસી વિસ્તારમાં આરોગ્યની સુવિધાઓ કથળી રહી હોવાની સ્થાનિકોની રજૂઆત છે। નસવાડીમાં મોટી હોસ્પિટલમાં બનાવવામાં આવે તેવી પણ માંગ ઉઠી રહી છે। કે હોસ્પિટલમાં 30 જ બેડ છે અને 90 જેટલી બહેનોનું ઓપરેશન કરવું છે, તો પ્રશ્ન એ છે કે આ કેવી રીતે બહેનોનું એ કરશે, બરાબર? અને સરકાર પાસે માંગણી એવી છે કે જે બહેનો છે, બરાબર, એમને આ બેડની સુવિધા વધારે। આપણે સર્જન ડૉક્ટર છે તે ગરુડેશ્વરથી આવે છે, બરાબર। આપણા તાલુકામાં કે કોઈ સર્જન ઉપલબ્ધ નથી, એટલે બહારના જિલ્લામાંથી કે તાલુકામાંથી આવે છે અને આપણી હોસ્પિટલ અંદાજિત 30 બેડની છે, બરાબર। તેમ છતાં આપણે પૂરેપૂરી વ્યવસ્થા કરશું કે કોઈને ખાટલો બાકી ના રહે, ગાડલું પણ મળી જાય। પૂરેપૂરી વ્યવસ્થા બહારથી ગાડલા પણ એરેન્જ કરી લીધા છે, એટલે દર્દીને અગવડતા ના પડે એ માટે પૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે। આઈઆઈએમ અમદાવાદના વિદ્યાર્થીના અપઘાતની ઘટનામાં મૃતકના પિતાએ માનવ અધિકારના દ્વાર ખટખટાવ્યા છે। ગાંધીનગરમાં માનવ વિદ્યાર્થીના પિતાએ માનવ અધિકાર આયોગમાં કરી છે રજૂઆત। મોતની તપાસમાં આઈઆઈએમ મેનેજમેન્ટ ફેલ ગયું હોવાનું વિદ્યાર્થીના પિતાએ આક્ષેપ કર્યો છે। આઈઆઈએમ મેનેજમેન્ટનું પિતા પર મીડિયા સાથે વાતચીત નહીં કરવાનો દબાણનો આરોપ મૂક્યો। વિદ્યાર્થીના પરિવારજનોને સમગ્ર કેસની પોલીસ તપાસ બાબતે અસંતોષ વ્યક્ત કર્યો। મોત મામલે નિવૃત્ત જજ દ્વારા યોગ્ય તપાસ કરવા વિદ્યાર્થીના પરિવારજનોની માંગ ઉઠી છે। स्टार्टिंग पहले दिन से जो बोल रही आज भी वही बोल रही। सर पुलिस ने प्रॉपर इन्वेस्टिगेशन नहीं किया। मैं रिक्वेस्ट करता हूं सर कि प्रॉपर इन्वेस्टिगेशन मेरे सामने होना चाहिए और इन्वेस्टिगेशन मेरी मांग है, इन्वेस्टिगेशन जो रिटायर्ड जज से होना चाहिए। તો જે રીતે હાલમાં આપ સાંભળી રહ્યા છો તેઓનું સ્પષ્ટ કહેવું છે કે જે મેનેજમેન્ટ છે તે મેનેજમેન્ટ તરફથી પણ તેઓ સહકાર નથી મળી રહ્યો। બીજી તરફ પોલીસ તરફથી જે તપાસ કરવામાં આવી છે તે સંતોષકારક તપાસ નથી, તેમાં તેઓને કંઈક શંકાસ્પદ હોય તેવું વ્યક્ત કરવામાં આવ્યું છે।
જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી. કુંવરબાઈ જૈન ધર્મશાળા ખાતે જેએમસીની સામાન્ય સભા મળી હતી. મેયર વિનોદ ખીમસુરિયાના અધ્યક્ષસ્થાને સભા મળી હતી. સભામાં મહાનગરપાલિકાના ઓડિટ શાખા તેમજ જુદી જુદી શાખાઓ માટે ભરતીના નિયમો મંજૂર કરાયા. તો બીજી તરફ પ્રશ્નોત્તરીમાં વિપક્ષના નગરસેવકો દ્વારા કામોમાં ગેરરીતિ અને પક્ષપાતના આક્ષેપો કરવામાં આવ્યા. બોર્ડમાં કોઈ પણ જાતનો સંતોષકારક જવાબ મળતો નથી. ક્યાંક ને ક્યાંક આ લોકો ખાલી વાતો કરે છે અને કાગળ ઉપર કામ કરે છે. બાકી બારે જ્યારે કામ કરવાની વાતો આવે છે ત્યારે બોર્ડમાં કહી દઈશું જોઈ લઈશું થઈ જશે. એટલે અમે આ બોર્ડમાં જે કોઈ પણ ચર્ચા થઈ એ ચર્ચા અમને લાગતું નથી કે લોકો કોઈ પણ એમાં કાંઈ કામ કરશે. જામનગર મહાનગરપાલિકાના તારીખ 12/12/2024 આ જનરલ બોર્ડમાં સ્ટેન્ડિંગ સમિતિના ઠરાવ 821 તથા 28/11/2024 ભલામણ અન્વયે ઓડિટ શાખાની જુદી જુદી જગ્યા માટેની રિક્રુટમેન્ટ રૂલ મંજૂર કરવામાં આવેલ છે. તો ભરતીના નિયમો મંજૂર કરાયા છે, પરંતુ હાલમાં વાદ વિવાદ જે છે તે જોવા મળી રહ્યો છે. સામાન્ય સભા જે છે તે હંગામેદાર થઈ હતી. જામકંડોરણાના સનાળા ગામે ખેત મજૂરી કરતા શ્રમિક પરિવારના સભ્યોએ ઝેરી દવા જે હતી તે ગટગટાવી ગઈ અને મોતને વહાલું કર્યું છે. પતિએ પત્નીને કામ બાબતે સામાન્ય ઠપકો આપતા પત્નીએ સંતાનો સાથે ઝેરી દવા પીતા ત્રણેયના મોત થયા. પરિવારના અન્ય સભ્યો કામ પરથી પરત આવતા રૂમનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ સામેથી દરવાજો ન ખોલતા દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરતા જ ઘરમાં ત્રણેય સભ્યોના મોત થયા હોવાનું જાણવા મળ્યું. મૃતક મહિલા 36 વર્ષની છે, જેમને તેમની 5 વર્ષીય અને 6 વર્ષીય દીકરીઓ સાથે ઝેરી દવા ગટગટાવી મોત નીપજ્યું છે. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ રોકાઈશું. અલગ અલગ જગ્યાઓ પર એનઆઈએની ટીમે દરોડા પાડવાની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદના સાણંદના ચેખલા ગામમાં એનઆઈએના દરોડા. ચેખલા ગામમાં વેપારી આદિલને ત્યાં એનઆઈએની ટીમે દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે સંપર્કમાં હોવાની શંકાએ આ તપાસ કરવામાં આવી. ગઈકાલે રાત્રે એનઆઈએની ટીમે દરોડા પાડ્યા હતા. વેપારી આદિલ મદ્રેસામાં કામ કરતો હતો. આદિલ ચેખલાની મદ્રેસામાં ટીચર છે. આદિ મૂળ વિરમગામ પરિવાર સાથે રહેતો હોય છે અને વહેલી સવારે એનઆઈએની ટીમે જ્યારે દરોડા પાડ્યા ત્યારે આદિ પાસેથી દેશ વિરોધના અનેક ડિજિટલ પુરાવા મળી આવ્યા. છેલ્લા ઘણા સમયથી આતંકી સંગઠન સાથે સંકળાયેલો હતો. એનઆઈએના જમ્મુ કાશ્મીર, આસામ, મહારાષ્ટ્ર, યુપી અને ગુજરાતમાં કુલ 19 જેટલા સ્થળોએ સર્ચની કાર્યવાહી હાથ ધરી છે. એનઆઈએ દ્વારા દેશભરના વિવિધ જગ્યાએ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત દેશના 19 સ્થળોએ સર્ચ ઓપરેશન કરાયું હતું. જમ્મુ કાશ્મીર હોય, આસામ હોય, મહારાષ્ટ્ર હોય, યુપી હોય કે ગુજરાત હોય, તમામ જગ્યાએ સર્ચ ઓપરેશન કરાયું હતું, જેમાં ગુજરાતમાં પણ એનઆઈ દ્વારા દરોડા જે છે તે કરવામાં આવ્યા હતા. સાણંદના ચેખલામાં પણ એનઆઈ દ્વારા દરોડા જે છે તે પાડવામાં આવ્યા હતા. અને આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે સાણંદ તાલુકાનું આ ચેખલા ગામ છે ને ત્યાં આદિલ નામનો જે ટીચર જે છે તે મદ્રેસાની અંદર શિક્ષણ આપતા હતા અને તે મૂળ આદિલની વાત કરવામાં આવે તો મૂળ વિરમગામ માંથી આવે છે અને 3 મહિનાથી અહીંયા આ જે બાળકોને મદ્રેસાની અંદર શિક્ષણ જે છે તે આપતા હતા. વહેલી સવારે જ એનઆઈ દ્વારા દરોડા પાડવામાં આવે છે અને આદિલની વિસ્તૃત તપાસ જે છે તે કરવામાં આવી છે. મહત્વનું સાથે સાથે એ પણ છે કે જે પ્રમાણે જે આદિલ જે છે તે ડિજિટલ પુરાવા જે છે તે પણ પ્રાપ્ત થયા છે. તેમનો મોબાઈલ ફોન હોય કે સાહિત્ય હોય, તમામ પ્રકારના જે ડિજિટલ પુરાવા મેળવવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી આતંકી સંગઠન સાથે સંકળાયેલો હોવાની બાબતો જે છે તે પ્રાપ્ત થઈ હતી અને તેને લઈ અને એનઆઈ દ્વારા આ જે તપાસ પ્રક્રિયા જે છે હાથ ધરવામાં આવી હતી અને તમામ પુરાવા સાથે વધુ તપાસ જે છે તે એનઆઈ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહી છે. કેમેરાપર્સન અમિત શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, સાણંદ. સમગ્ર દેશમાં શરૂ થશે કેશલેસ ટ્રીટમેન્ટ યોજના. 3 મહિનામાં સમગ્ર દેશમાં શરૂ થઈ જશે આ યોજના. રોડ અકસ્માતમાં મોતના બનાવોને રોકવાનો પ્રયાસ. રોડ અકસ્માતની સ્થિતિમાં 1.5 લાખ સુધી કેશલેસ ટ્રીટમેન્ટ આપવાની યોજના છે. આજે લોકસભામાં પૂછાયેલા એક સવાલ પર કેન્દ્રીય રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ નિવેદન આપ્યું. ગડકરીએ કહ્યું કે પાછલા 1 વર્ષમાં 1,72,890 લોકોના મોત રોડ અકસ્માતથી થયા. એક રિપોર્ટ પ્રમાણે 30% લોકોના મોત તાત્કાલિક સારવારના અભાવે થયા હોવાનું ખુલ્યું છે. આ યોજનાનો પાયલટ પ્રોજેક્ટ હાલ 6 રાજ્યોમાં લાગુ છે. આવતા મહિનામાં ઉત્તર પ્રદેશમાં લાગુ થશે, જે બાદ 3 મહિનામાં સમગ્ર દેશમાં લાગુ થશે. અમદાવાદમાં ઉર્વશી ટાવરની બાલ્કની ધરાશાયી થઈ ગઈ. મીઠાખડી વિસ્તારમાં આ બનાવ બન્યો. ઉર્વશી ટાવરના બીજા માળની બાલ્કની તૂટી ગઈ હતી.
ટાવર નીચેની 5 દુકાનને નુકસાન થયું. બાલ્કનીનો એક ભાગ ધરાશાયી થતા નાસભાગ મચી ગઈ. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર અને એસ્ટેટ ખાતાની ટીમે ઘટના સ્થળે પહોંચી હતી અને હાલ સમગ્ર સ્થિતિ કાબુ હેઠળ છે. સુરતના ભેસ્તાન વિસ્તારમાં પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું. પોલીસે 4 રીઢા ગુનેગારોનું જાહેરમાં સરઘસ કાઢ્યું. આરોપીઓ રોફ જમાવવા લોકો પર હુમલા કરતા. આ શખ્સો ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું પણ તપાસમાં ખુલાસો થયો છે. પોલીસની સરભરાથી આરોપીઓને ચાલવામાં ફાંફા પડી ગયા. સુરતના ઉધનામાં કિશોરીઓની છેડતી કરનાર રોમિયોને કરાવાયું કાયદાનું ભાન. પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું. આરોપીને ઘટના સ્થળે લઈ જઈ અને પોલીસે પંચનામું કર્યું. ઘટના સમયે આરોપી નશામાં હોવાનું પોલીસે નિવેદન આપ્યું. આરોપીના સરઘસ દરમિયાન મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટ્યા. લોકોએ આરોપી સામે વરસાવી ફિટકાર. પોલીસે સરભરા કર્યા બાદ આરોપીને ચાલવામાં ફાંફા પડી ગયા. હાલ તો પોલીસ કર્મીઓની મદદ લઈ અને ચાલતો દેખાયો આરોપી. અસામાજિક તત્વોને કાયદામાં રહેવા પોલીસે ચેતવણી આપી છે. આરોપીએ ઉધનામાં રસ્તા પર જતી કિશોરીઓની છેડતી કરી હતી. પોલીસે સીસીટીવીની મદદથી 19 વર્ષના આરોપીની ધરપકડ કરી હતી. સુરતના ઉધના વિસ્તારમાં 2 બાળકીઓ સાથે એક યુવક દ્વારા છેડતી કરવાનો મામલો સામે આવ્યો હતો. જોકે સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવતાની સાથે સુરત પોલીસ હરકતમાં આવી હતી અને 19 વર્ષના એક યુવકની 24 કલાકની અંદર ધરપકડ કરવામાં આવી હતી. 8 તારીખ રાતની આ ઘટના હતી અને સોશિયલ મીડિયામાં 10 તારીખે વિડીયો વાયરલ થયાની સાથે જ પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. ખાસ કરીને 19 વર્ષનો આ યુવક છે કે જે નશાની હાલતમાં હોવાને લઈને ભાટેના વિસ્તાર ઉધના વિસ્તારનો જે વિસ્તાર છે ભાટેના ત્યાં 2 યુવતીઓની છેડતી કરી હતી, જેને લઈને કહી શકાય કે પોલીસ દ્વારા તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે દ્રશ્ય ઘણું બધું કહી જાય છે કે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે. ક્રાઇમ પોલીસ છે, ત્યારે કિરણ મોદી છે, દેસાઈ સાહેબ છે, તમામ લોકોને સાહેબ શું કહેશો? એ હજુ તપાસ ચાલુ છે અને અમે એ તપાસ કરી રહ્યા છે કે આરોપીએ જે આ પ્રકારનું કૃત્ય કર્યું છે એ કેવા કારણોસર કર્યું છે, કેમ કર્યું છે, એની તપાસ ચાલી રહી છે. અને આરોપીએ આ વિસ્તારમાં સતત 2 કલાક સુધી ફરેલો છે અને અલગ અલગ જગ્યાએ છેડતી કરી છે. એ જગ્યા આરોપી અમને બતાવે છે. એ તપાસ ચાલુ છે. એવા પુરાવા મળ્યા છે એના ફોનમાંથી, આરોપીના ફોનમાંથી એ પ્રકારના પુરાવા મળ્યા છે ને એની તપાસ ચાલી રહી છે. એ FSLમાં મોકલી આપીશું ને FSLનો રિપોર્ટ આવે ત્યારે ખબર પડશે. એક જ જગ્યા પર 2 બાળકી કિશોરીઓની છેડતીને લઈને વિડીયો વાયરલ થયો હતો. જો કે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી અને કહી શકાય કે 24 કલાકમાં જ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હાલ જે જગ્યા પર બનાવ બન્યો હતો તેની નજીકના વિસ્તારમાં અને અન્ય જ્યાં જ્યાં આ આરોપી દ્વારા કિશોરીઓની છેડતી કરવામાં આવી છે તેનું ઘટના સ્થળનું પંચનામું અથવા તો કે આરોપીનું સરઘસ કાઢી આરોપીઓને ચેતવણી આપવામાં આવી છે કે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો. કારણ કે સતત સુરત પોલીસ દ્વારા આ પ્રકારે આરોપીઓના સરઘસ કાઢી અન્ય આરોપીઓને ચેતવણી આપવામાં આવી રહી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.